48 કલાક વરસાદ વારો પાડી દેશે। 16 જિલ્લામાં ખતરનાક વરસાદ પડી શકે। 60 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। ગુજરાતમાં ગમે તે ઘડીએ હવે ચોમાસું બેસવાના એંધાણ છે। મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે। મુંબઈમાં 15 દિવસ વહેલું ચોમાસું પહોંચ્યું છે। છેલ્લા 25 વર્ષમાં સૌથી વહેલું ચોમાસું પહોંચ્યું છે, જે બાદ હવે ગુજરાતમાં એન્ટ્રી કરવાનું છે। એ પહેલા રાજ્યમાં મિની વાવાઝોડા સાથે વરસાદ તરખાટ મચાવી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે આગામી 2 દિવસ એટલે કે 48 કલાક છોતરાફાળ વરસાદ પડવાની આગાહી કરી છે। 16 થી વધુ જિલ્લાને વરસાદ બાનમાં લેશે। 24 કલાક માટે તો વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે। સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દાદરા અને નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં 2 દિવસ અનરાધાર વરસાદ પડશે। આ સાથે 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। હાલમાં દક્ષિણ રાજસ્થાન ઉપર સર્ક્યુલેશન અને ટ્રફના કારણે વરસાદ પડી રહ્યો છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। रेनफॉल का भी वार्निंग हमने दिया है 28 और 29 मई को। मेनली जो डिस्ट्रिक्ट इसमें आ रहा है ईस्टर्न पार्ट्स ऑफ बोथ नॉर्थ गुजरात रीजन और साउथ गुजरात रीजन के जो ईस्टर्न डिस्ट्रिक्ट्स है। બીજી તરફ દેવભૂમિ દ્વારકામાં મોસમનો મિજાજ બદલાયો છે। દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો। બીજા દિવસે પણ તોતિંગ મોજા ઉછળ્યા। ગોમતી નદીમાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો જોવા મળ્યો। સમુદ્ર કિનારે ફાયર જવાનો, સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરાયા। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।